શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કારણે એક બાળકનું મોત થયું છે। અમદાવાદમાં સારવાર દરમિયાન બાળકનું મૃત્યુ થયું। 1 વર્ષીય બાળકને શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો ચેપ લાગ્યો હતો। હાલમાં બાળકના રિપોર્ટ પૂના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। ચાંદીપુરાથી કે અન્ય રોગને કારણે મોત અંગે રિપોર્ટ બાદ કન્ફર્મેશન આવશે કે બાળકનું મોત ચાંદીપુરા વાયરસથી થયું છે કે પછી કોઈ અન્ય કારણોસર। મહત્વનું છે કે ચાંદીપુરા વાયરસનો કહેર સતત વધી રહ્યો છે। અત્યાર સુધીમાં 14 બાળકો સંક્રમિત થયા, જેમાંથી 8 બાળકોને આ વાયરસ ભરખી ગયું છે। આપને જણાવી દઈએ કે ચાંદીપુરા એ કોઈ ચેપી રોગ નથી, પરંતુ મચ્છરોથી ફેલાતો આ વાયરસ છે। માખી અને મચ્છરથી આ વાયરસ ફેલાય છે, એટલા માટે ખાસ બાળકોએ તકેદારી રાખવાની જરૂર છે। અને 9 મહિનાથી લઈને 15 વર્ષના બાળકમાં આ રોગ ફેલાતો હોય છે, એટલે લોકોએ આ બાળકોની ખાસ તકેદારી રાખવી પડશે। માતા પિતાએ પોતાના બાળકોની ખાસ તકેદારી રાખવાની જરૂર છે। મહેસાણામાંથી કેસ સામે આવ્યો હતો, જે બાળકની અમદાવાદમાં સારવાર ચાલતી હતી અને સારવાર દરમિયાન બાળકનું મૃત્યુ થયું છે। અત્યાર સુધી ચાંદીપુરાથી મૃત્યુઆંક 8 ઉપર પહોંચ્યો છે। સરકારની ચિંતા, પ્રશાસન, આરોગ્ય વિભાગની ચિંતા પણ વધી ગઈ છે, કારણ કે ચાંદીપુરા વાયરસથી બાળકો મોતને ભેટી રહ્યા છે। જો કે બાળકોના સેમ્પલ પૂનામાં લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે।